અને હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ત્રીજો દિવસ રામલલ્લાની અચલ મૂર્તિ રામ જન્મભૂમિ પરિસર પહોંચી। ભગવાનની મૂર્તિ આજે ગર્ભગૃહમાં સોનાના સિંહાસન પર કરાશે સ્થાપિત। આજે તીર્થ પૂજન, જળયાત્રાની પૂજન વિધિ। અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ। 22મીએ કેદારનાથ ધામમાં 108 ઘીના દીવા પ્રગટાવવામાં આવશે। તે દરમિયાન 30 લોકો ઉપસ્થિત રહેશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોરદાર ઉત્સાહ। રામ ભક્તો ભોપાલથી સાયકલ પર અયોધ્યા આવ્યા। 5 જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થયા હતા। 800 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચ્યા। પીએમ મોદીની અયોધ્યા મુલાકાતને લઈને સંભવિત કાર્યક્રમો। મંદિર પ્રવેશ પહેલા પીએમ મોદી સરયુમાં શ્રદ્ધાની ડૂબકી લગાવશે। વડાપ્રધાન મોદી હનુમંત લાલાને પણ શ્રદ્ધાંજલિ આપશે। વડાપ્રધાન 21મી જાન્યુઆરીએ જ અયોધ્યા આવી પહોંચે તેવી શક્યતા। હનુમાનગઢી અને દેવકાલી મંદિરના દર્શન માટે પણ જશે વડાપ્રધાન। અમદાવાદથી અયોધ્યાની વધુ એક ફ્લાઇટ શરૂ થશે। સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરાશે અયોધ્યાની ફ્લાઇટ। બુધવાર સિવાય 6 દિવસ ફ્લાઇટ અયોધ્યા જશે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું। લખનૌ, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસીથી અયોધ્યા સુધી મોટી સંખ્યામાં ટ્રાફિક અને સિવિલ પોલીસ તૈનાત। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ સજ્જ। વેરાવળ બન્યું રામમય। બંદર રોડ પર વેપારી એસોસિએશને અયોધ્યા નગરીની પ્રતીતિ કરાવતી ઝાંખી ઊભી કરી। બનાસકાંઠાના પાલનપુરમાં ટેટુ આર્ટિસ્ટની અનોખી રામભક્તિ સામે આવી। ટેટુ આર્ટિસ્ટ અશોક સુથાર 22 જાન્યુઆરી સુધી રામના નામનું ટેટુ દરેકને ફ્રીમાં કરી આપશે। તમામ લોકોને ટેટુ કોઈપણ જાતના ચાર્જ વિના કંડારી આપશે। તો અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજન વિધિ કરવામાં આવી। રામલલ્લાની મૂર્તિનું જન્મભૂમિ સંકુલમાં ભ્રમણ। અયોધ્યા રામ મંદિર પરિસરમાં મહિલાઓએ કળશ યાત્રા કાઢી હતી। કળશ યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી। અખાડાના મહંત દિનેન્દ્ર દાસ અને પૂજારી સુનિલ દાસે અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હતી। પૂજા વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રામ મંદિર મામલે જગત ગુરુ રામાનંદાચાર્યએ નિવેદન આપ્યું। રામ મંદિર દેશ માટે ગર્વનું પ્રતીક છે। પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિરનું સંપૂર્ણ નિર્માણ થવું જરૂરી નથી। બાદમાં પણ નિર્માણ કરીને તેનું નિર્માણ પૂર્ણ કરી શકાય છે।